ભરૂચના જીએનએફસી ઓવરબ્રિજ નજીક ટેમ્પાની અડફેટે બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ભરૂચના જીએનએફસી ઓવરબ્રિજ પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં નબીપુરના બાઇક સવાર યુવાનનું મોત નીપજ્યું। આ બનાવની વિગતો પર નજર કરીએ તો ભરૂચના નબીપુરના ગરીબ નવાઝ પાર્કમાં રહેતો સાજિદ શેખ નવસારી નોકરી અર્થે રોજ જતો હોય તે પોતાની બાઇક ભરૂચ રેલવે સ્ટેશન પર મૂકી ત્યાંથી ટ્રેનમાં નોકરી અર્થે જાય છે। આજ રોજ સવારે તે જીએનએફસી ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન પૂરપાટ વેગે જતા ટેમ્પાના ચાલકે બાઇકને ટક્કર મારી, જેમાં બાઇક સવાર યુવાન માર્ગ પર પટકાયો અને ટેમ્પામાં યમરાજ સમા તોતિંગ પડ્યા। તેના પર ફરી વળતા ગંભીર ઈજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। અકસ્માત બાદ ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો। બનાવની જાણ થતાની સાથે જ મૃતક યુવાનના પરિવારજનો દોડી આવ્યા અને રોષ સાથે ફરાર ટેમ્પો ચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરેલા હતા। આ દરમિયાન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત બાદ ફરાર ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।